આજે એક એવી વાર્તા જોઈએ જે આપણને પ્રમાણિકતા અને અકબંધ વિશ્વાસની સાચી કિંમત સમજાવશે. વિચાર કરો, એક નાનકડું જૂઠ બોલવું કેટલું સહેલું છે, પણ શું એ હંમેશા છુપાયેલું રહી શકે ખરું? બિલકુલ નહીં. આ છે મોહન. આમ તો ખૂબ જ ચંચળ અને ઉત્સાહી છોકરો, પણ તેને જૂઠ બોલવાની બહુ જ ખરાબ આદત. એકવાર મોહન દૂધ લેવા નીકળ્યો, પણ રસ્તામાં મિત્રો મળ્યા. રમવામાં એવો મગ્ન થયો કે દૂધ લાવવાનું જ ભૂલી ગયો. ઘરે પહોંચીને તરત નવું બહાનું બનાવ્યું. કહ્યું કે રસ્તામાં કૂતરો આવ્યો એટલે દૂધ ઢોળાઈ ગયું. સાવ સહેલો રસ્તો, બરાબર? પહેલી વાર તો માતાએ વાત માની લીધી, પણ થોડા જ દિવસોમાં આ જ ખોટી વાર્તા ફરીથી રિપીટ થઈ. માતાને પાક્કી શંકા ગઈ, છુપી રીતે પીછો કર્યો અને મોહન તો રમતા પકડાઈ ગયો. દૂધવાળી સચ્ચાઈ બહાર આવી ગઈ. અજાણ મોહનને ખબર નહોતી કે ભાંડો ફૂટી ગયો છે. ઘરે આવીને તેણે ફરી એ જ જૂઠ બોલવાની મોટી મૂર્ખામી કરી. માતાએ ગુસ્સાને બદલે પ્રેમથી શિખામણ આપી કે જૂઠથી થોડો સમય બચાય, પણ સચ્ચાઈ તો હંમેશા બહાર આવે જ છે. બસ આ પ્રેમાળ શિખામણે જ જાદુ કર્યો. મોહનને ભૂલ સમજાઈ, માફી માંગી અને ભવિષ્યમાં હંમેશા સાચું બોલવાનું પાક્કું વચન આપ્યું. તે દિવસ પછી મોહન ક્યારેય જૂઠું ના બોલ્યો. તેની સંપૂર્ણ પ્રમાણિકતા જોઈને આખા ગામનો ખોવાયેલો વિશ્વાસ ફરીથી જીતાઈ ગયો. આ પરથી સાબિત થાય છે કે સત્ય જ આપણી સૌથી મોટી તાકાત અને અતૂટ વિશ્વાસનો સૌથી મજબૂત પાયો છે. છેલ્લે એક સવાલ સાથે વાત પૂરી કરીએ. માત્ર થોડા સમયના બચાવ માટે આજીવન વિશ્વાસ ગુમાવવો શું ખરેખર યોગ્ય છે?